આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન: ધોળાવીરા કાંઠાળ કચ્છ સુધી રેલવે દોડશે. હડપ્પન નગર ઉપરાંત નારાયણ સરોવર લખપતના વિકાસના દ્વાર ખુલે તેવા નિર્ણય પર કેન્દ્રીય કેબિનેટની મહોર. ₹2,526 કરોડના પ્રોજેક્ટમાં 145 કિલોમીટર નવી લાઇન પથરાશે. ખનીજ, કોલસો, સિમેન્ટના પરિવહનને ફાયદો થશે. 3 વર્ષમાં પૂર્ણ કરાશે. અન્ય એક હેડલાઇનમાં જોઈએ તો જમ્મુમાં સદીનો વિક્રમી વરસાદ, જનજીવન બેહાલ. વૈષ્ણવદેવી દુર્ઘટનામાં મૃત્યુ આંક 34. ઉધમપુરમાં 24 કલાકમાં 25 ઇંચથી વધુ વરસાદ. રસ્તા, પુલ, મોબાઈલ ટાવર, વીજળીના થાંભલા તૂટતા અનેક ભાગો સંપર્ક વિહોણા. 5,000થી વધુ પૂર પીડિત બચાવાયા. પંજાબ, હિમાચલમાં પૂરથી પરેશાની. કચ્છમિત્રના અંદરના પાને બાબુ માતંગનો અહેવાલ છે કે હવે નિરોણા નદી પટમાં 38 લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બને છે. 3 વર્ષ અગાઉ નદીના ભારે પૂરમાં કલા કેન્દ્ર પર મોટું જોખમ ઊભું થયું હતું. મોટી નુકસાનીથી માંડ બચ્યું હતું. નદી પટમાં બાંધકામ જોખમી હોવાની જાણ છતાં સ્થાનિક ગ્રામ પંચાયતે ઠરાવ કરી આરોગ્ય કેન્દ્ર ઊભું કરવાની સહમતિ પણ આપી દીધી છે. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. લગ્ન પ્રસંગે ટૂંકા અંતરના ગ્રુપ પ્રવાસ માટે એસટી બસનું જવાનું ભાડું પ્રતિ કિલોમીટર ₹20. જવાના એક તરફીમાં 1,000, 1,600, 3,000 રૂપિયાના સ્લેબની જોગવાઈ કરાઈ. રાહત દરે સુવિધા આપવા માટેની ભાડાની રકમ દર્શાવતું પત્રક પરિપત્રિત થયું. 1 કલાક સુધીના રોકાણની છૂટ. સાદી અરજીમાં લગ્ન કંકોત્રી રાખવી પડશે અને ટોલ નાકા ટેક્સ પાર્ટીએ ભોગવવો પડશે. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને હજુ એક સમાચાર. દેશમાં યુવા વર્ગની વધુ સંખ્યા, સૌથી વધુ બચત વૃત્તિ, દેવાનું ઓછું સ્તર અને મજબૂત માગથી ભારત 2038 સુધીમાં ખરીદ શક્તિમાં સમાનતાની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. બંગાળની ખાડી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદની 3 સિસ્ટમ એક સાથે સક્રિય. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી. ગાજવીજ સાથે 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાને અહેવાલ છે. ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 475 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા. રોડ એક્સિડન્ટના કેસમાં સતત વધારો. ગુજરાતમાં 1 લાખ લોકો વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત. અમદાવાદમાંથી સૌથી વધુ 17,000. ગુજરાત સમાચારના છેલ્લા પાને સરદાર સરોવરના સમાચાર છે. સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં. સપાટી 135.65 મીટરે પહોંચી. સિંચાઈ માટે પૂરતું પાણી મળતા જળ સંકટનું વિઘ્ન દૂર થશે. સરદાર સરોવર 90% ભરાયો. પાણીની આવક ચાલુ રહેતા નર્મદા ડેમના ગેટ આજે ફરી ખોલાશે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. ભુજ સરકારી પોલિટેકનિકમાં અવેરનેસ. છાત્રો અધ્યાપકોને સાયબર ક્રાઇમથી બચવા સમજ અપાઈ. સાયબર સેલ ભુજ દ્વારા વિગતવાર માર્ગદર્શન અપાયું. ઈશા ઉપાધ્યાય. સંદેશના અંદરના પાને સમાચાર છે. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનના બિડિંગને કેન્દ્રની મંજૂરી. ગુજરાત સરકારને હોસ્ટ કોલાબરેશન અને ગ્રાન્ટ ઇન એડને પણ સ્વીકૃતિ. યજમાનીની બીડ સ્વીકારાશે તો 20 વર્ષ બાદ ફરી કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં રમાશે. સંદેશના નેશનલ ઇન્ટરનેશનલ પેજ પરના સમાચારમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે ખુશખબર. PM સ્વનિધિ યોજના 2030 સુધી ચાલુ રહેશે.
કેન્દ્રીય મંત્રીમંડળે 7,332 કરોડ રૂપિયાના બજેટ સાથે પીએમ સ્વનિધિ યોજનાના પુનઃગઠન અને વિસ્તરણને મંજૂરી આપી. ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ પસંદ કરનારા નાના વેપારીઓને રૂપિયા 1,600 સુધીનું પ્રોત્સાહન મળશે. સંદેશના 7મા પાને સમાચારમાં જિલ્લા કક્ષાની કુસ્તીની સ્પર્ધામાં ભુજની શાળાના બાળકો છવાયા. અંડર 14, અંડર 17 અને અંડર 19 માં વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા. ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શહેરની શેઠ વીડી હાઈસ્કૂલના છાત્રોએ મેદાન માર્યું હતું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર